સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગુરુવારની આ રાત્રિની ઓનલાઈન બાઇબલ અભ્યાસની આ સંગતમાં બધા મળ્યા છે ત્યારે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. દિવસ દરમિયાન આપણું બધાનું પ્રભુએ રક્ષણ કર્યું, સંભાળ્યા, સાચવ્યા. એમની કૃપા દયામાં દિવસ પૂરો કરાવ્યો અને રાત્રિની પળોમાં પ્રભુના વચનોનું મનન કરી શકીએ, અભ્યાસ કરી શકીએ. એના માટે તક આપી માટે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. આ વ્યવસ્થાઓને માટે માન્ય ડીસુ સાહેબને માટે, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી માટે આભાર માનીએ છીએ. આ વ્યવસ્થાઓ તેઓ કરે છે અને અમને બાઇબલ અભ્યાસની આ સંગતમાં પ્રભુનું વચન શીખવાને માટે તક આપે છે. માટે બંને પ્રભુના સેવકોનો પણ પુષ્કળ આભાર માનું છું. આ રાત્રિની પળોમાં તમે જો આ બાઇબલ અભ્યાસની સંગતમાં જોડાયેલા છો, આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરતા હવે આપણે બાઇબલ અભ્યાસની આ સંગતની શરૂઆત કરીએ, પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાઓના સાંભળનાર સ્વર્ગમાં અમારા જીવતા પ્રભુ, આ રાત્રિના સમયને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, દિવસ દરમિયાન તમારી સંભાળ, સલામતી, તમારું રક્ષણ તમે અમને પૂરું પાડ્યું. તમારી કૃપામાં, તમારી દયામાં તમે દિવસ પૂરો કરાવ્યો અને રાત્રિની આ પળોમાં અમે તમારા વચનો શીખી શકીએ, સમજી શકીએ અને તમારા વચનોના પ્રકાશમાં અમે અમારા જીવનોને તપાસતા એમાં રહેલી ઉણપો, નબળાઈઓ શોધી દૂર કરી તમારામાં વધારે દ્રઢ બની શકીએ. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે, સમજણને માટે અને વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરો છો માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી આનંદ ડિસ્ટ્રિક્ટને માટે, અમારા માનીજી સાહેબ, તુલસી જે ખ્રિસ્તી સાહેબને માટે, એમના કુટુંબને માટે, એમની સેવાને માટે, ડિસ્ટ્રિક્ટના બધા પાળક સાહેબો, એમના કુટુંબો, એમની સેવાને માટે અને ડિસ્ટ્રિક્ટમાં આવેલી બધી મંડળીઓના સર્વ લેમીન ભાઈ બહેનોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. જુદી જુદી રીતે તમારી સેવામાં અમારો ઉપયોગ કરો છો, તમે મહિમા પામો છો. તમારા રાજ્યની વૃદ્ધિને અર્થે તમે અમારો ઉપયોગ કરી તમે કામ કરો છો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અને આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે તે પણ અમે કબૂલ કરીએ છીએ કે અમે નબળા અને અધૂરા પાત્રો છે. દિવસ દરમિયાન જાણતા જાણતા કરેલા પાપ અમે કબૂલ કરીએ છીએ, સ્વીકારીએ છીએ, પસ્તાવો કરતા માફી માગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારા પાપ માફ કરો, શુદ્ધ પવિત્ર કરો અને તમારા વચનો અમે વાંચીએ, એ સમજવા, શીખવા અને વચનો દ્વારા તમારામાં દ્રઢ થવા તમે અમારી મદદ કરો એવી કૃપા માગીએ છીએ. અમારા માનીજી સાહેબને કુટુંબને, સર્વ પાળક સાહેબ કુટુંબોને, મંડળીને બધાને તમે આશીર્વાદ આપો એવી કૃપા માગતા અમારી આ પ્રાર્થના તમારા દીકરા પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં યાકૂબનો પત્ર, 1 અધ્યાય 1 થી 18 કલમ, એ પ્રભુના વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. વિખેરાઈ ગયેલા બાળકુળને દેવના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. મારા ભાઈઓ, જ્યારે તમને તરે તરેના પરીક્ષાઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. તમારામાં જો જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માગે એટલે તેને તે આપવામાં આવશે. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગો, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફડાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારો. બે મનવાળો માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે. જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચ પદમાં અભિમાન કરે અને જે શ્રીમંત છે તે પોતાના નીચ પદમાં અભિમાન કરે. કેમ કે ઘાસના ફૂલની પેઠે
તે જતો રહેશે. કેમ કે સૂરજ ઉગે છે અને ડૂબાય છે, ત્યારે ઘાસ શીમળા છે, તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે. તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે. જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારને આપવાનું કબૂલ કર્યું છે તે તેને મળશે. કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં કરવાથી પડતો પડછાવો પણ નથી તેની પાસેથી ઉતરે છે. તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલામાં પ્રથમ ફળ જેવા થઈએ. આ પ્રભુનું વચન આપણને સમજવા શીખવા પ્રભુ આપણને એની પુષ્કળ કૃપા આપે, સહાય કરે, મદદ કરે. ફરી આ સમયને માટે પ્રભુનો આભાર માનતા અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના જે વચનો વાંચ્યા એ વચનો આપણે શીખવા અને સમજવા માગીએ છે. સૌથી પહેલાં તો યાકૂબના પત્ર વિશે થોડી બાબતો જાણવી એ બહુ જરૂરી છે. કદાચ એના વિશે આપણે બહુ ઊંડાણમાં જઈ શકીએ ને, પણ ઉપર છેલ્લું એ વિશે આપણે જાણીએ અને સમજીએ એ બહુ જરૂરી છે. એટલા માટે થોડી બાબતો હું તમને કહેવા માગું છું. પહેલાં તો યાકૂબે આ પત્ર લખ્યો. એ પત્ર લખવા પાછળનો જે હેતુ છે એ હેતુ શું છે એ જાણવું એ બહુ જરૂરી છે. યાકૂબના સમયમાં અને ખાસ કરીને તે સમયે જે સંજોગો અને પરિસ્થિતિઓ ઊભી થઈ એ પરિસ્થિતિઓમાં લોકોએ વિશ્વાસ પર આધાર રાખીને વિશ્વાસને સાબિત કરવા અથવા તો બતાવવા માટે જે કરણીઓની એટલે કે સારા કાર્યોની જરૂર છે એ સારા કાર્યો કરવાનું પડતું મૂક્યું હતું. વિશ્વાસ કર્યો, વિશ્વાસથી તારણ છે અને એટલા માટે સારી કરણીઓની જરૂર નથી એમ કરીને જે સારા કામો કરવા જોઈએ, ભલાઈના કામો કરવા જોઈએ, બીજાને મદદ કરવાના કામ કરવા જોઈએ, બીજાને ઊભા કરવાના જે કામો કરે છે, કહેવાનો મતલબ કે જે સારા કામો જે વિશ્વાસથી તારણ પામ્યા પછી સારી કરણીની અપેક્ષા રાખવામાં આવે છે. અને એટલા માટે પાઉલ પણ એફએસની વળી લખતા કહે છે કે તમને ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવાને માટે ઉત્પન્ન કરવામાં આવે છે. કે બદલાણ પામ્યા પછી, વિશ્વાસથી તારણ પામ્યા પછીના સમયમાં હવે પ્રભુ પોતે સારી કરણીની અપેક્ષા રાખે છે. એટલા માટે તે સમયના જે ખ્રિસ્તીઓ હતા એ સારા કામો કરવાના પડતું મૂકીને વિશ્વાસ ઉપર ભાર મૂકતા હતા. આ બહુ મુખ્ય કારણ હતું અને એટલા માટે એ લોકોને સમજાવવા માટે, શીખવા માટે યાકૂબ આ પત્ર લખે છે. મેં જે આ શાસ્ત્રપાઠનો અભ્યાસ કરતા જે ધ્યાન દોર્યું તો કે માર્ટિન લ્યુથર પણ યાકૂબની આ વાતને સમર્થન આપતા નથી. માર્ટિન લ્યુથર એટલે કે ધર્મ સુધારક, સૌથી મોટા જબરજસ્ત ધર્મ સુધારક, પણ આખરે બીજા જે ધર્મપિતૃઓ છે જુદા જુદા, એમણે સાબિત કર્યું કે વિશ્વાસની સાથે કરણીઓ જરૂર છે. કરણીઓથી તારણ નથી, સારા કામોથી તારણ નથી, પણ વિશ્વાસથી તારણ પામ્યા પછી સારી કરણીની જરૂર છે અને એટલા માટે એ સાબિત કરે છે. એટલા માટે એમાં માર્ટિન લ્યુથર પણ ખોટા પુરવાર થાય છે. બીજી પણ ઘણી બધી બાબતો એ જોઈ શકીએ છે કે વિશ્વાસમાં ટકી રહેવા માટે, વિશ્વાસ કર્યો છે, તાળ પામ્યા છે, માટે સારી કરણીઓ કરવાની, પણ સાથેમાં ટકી રહેવા માટે પણ એ જણાવે છે. પ્રલોભનો સામે કેવી રીતે લડવું અને કેવી રીતે ટકી રહેવું એ સંબંધી ધ્યાન દોરવા માટે પણ આ પત્ર લખે છે. ખાસ કરીને વચનનું પાલન એ સંબંધી પણ એ ભાર મૂકે છે. વિશ્વાસને સાબિત કરવા માટે સારી કરણીઓની જરૂર છે પર ભાર મૂકે છે.
સાથે માનવીય જીવનમાં જીભ એ બહુ મહત્વનું અંગ છે અને એ જે કંઈ કરે એનાથી માણસને આશીર્વાદ પણ મળે અને કદાચ શાપ પણ મળે, એને કદાચ લાભ પણ થાય ને ગેરલાભ. અને એટલા માટે જીભ ઉપર અને એના બોલવા પર કંટ્રોલ કરવા માટે, એ સમજાવવા માટે પણ એ લખે છે. ત્યાર પછી જગિક જ્ઞાન અને ઈશ્વરીય જ્ઞાન. મોટાભાગે માણસ પોતાના સમજણ, પોતાને મળેલા જ્ઞાનથી, એ જ્ઞાનમાં રહેલા ચાતુર્યથી આગળ વધવા પ્રયત્ન કરે છે, પણ ઈશ્વરનું જે જ્ઞાન છે એ એની સાથે સુમેળ ખાતું નથી. અને એટલા માટે જગતનું જ્ઞાન અને ઈશ્વરનું જ્ઞાન, એ બંને વચ્ચેનું જે તફાવત છે અને એમાં રહેલો જે આશીર્વાદ છે સમજાવવા માટે પણ લખે છે. ત્યાર પછી ઘણી બધી બાબતો, જગત પ્રત્યેની જે લાલસા છે, વૃદ્ધિ છે, અપેક્ષાઓ છે, એ સંબંધી પણ એ સાવધાન કરે છે. શ્રીમંતો વિશે પણ વાત કરી છે. કહેવાનો મતલબ કે આ આખા પત્રમાં તે સમયના ખ્રિસ્તીઓને વિશ્વાસમાં પરિપક્વ થવા માટે જે કંઈ નડતરરૂપ બાબતો છે એ બાબતોથી સાવધાન કરવા, સાવચેત કરવા અને તેઓ પરિપક્વ થાય, મજબૂત થાય માટે આ પત્ર લખે છે. આ પત્રના લેખક વિશે બહુ ચોક્કસ નોંધ છે કે યાકૂબ પોતે આ પત્રના લેખક છે અને એના માટે બહુ મોટી બાબત આપણે જોઈ શકીએ છીએ. ગલાતી 2 અને 9 પણ જોઈએ છીએ કે યાકૂબે યરૂશલેમની મંડળીનો આગેવાન બિશપ હતો અને એ આગળ પડતા કાર્યને માટે અગ્રેસર હતો. અને એટલા માટે પાઉલ એ ગલાતીનો જે પત્ર લખે છે એમાં એનો ઉલ્લેખ કરે છે. અને ત્યાર પછી યાકૂબ એ બહુ અદ્ભુત રીતે જે કામ કરે છે અને ખાસ કરીને 1 અને 19 એ એની નોંધ કરે છે. ગલાતી 1 અને 9:19 એની નોંધ કરે છે કે એ પ્રભુના સારા સંત અને આગેવાન તરીકે એ આગળ પડતો આગેવાન હતો અને એણે આ પત્ર લખ્યો. આ પત્ર લખવાની જે સાલ છે એની ઘણી બધી અટકળો છે, પણ ઈસવીસન 45 કે 48 ની વચ્ચે આ પત્ર લખાયો છે એવું માનવામાં આવે છે. કારણ કે યાકૂબનો ઈસવીસન 62 વધ થયો, એને મારી નાખવામાં આવ્યો. એ પહેલાં જ્યારે યરૂશલેમમાં મહાસભા મળી, એટલે કે ઈસવીસન 50 ત્યારે એ ત્યાં હતા હાજર. અને એટલા માટે ઈસવીસન 45 થી 48 ની વચ્ચે એ પત્ર લખાયો એવું આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે આ બાબતો છે કે યાકૂબે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યો, એમણે લખ્યો છે અને આ સાલવારીમાં એમણે લખ્યો છે. પ્રભુના વચનોમાંથી થોડી બાબતો આપણે શીખવા અને સમજવા માંગીએ છીએ. 1 થી 18 કલમો વાંચી એમાં સૌથી વધારે જે ભાર મૂકવામાં આવ્યો છે એ તો વિશ્વાસ અને જ્ઞાન. ત્યાર પછી જે બીજી બાબત છે ગરીબો અને શ્રીમંત. પછી ત્રીજી બાબત છે પરીક્ષણ અને કસોટી. આ 3 બાબતોને આ શાસ્ત્રપાઠમાં આવરી લેવામાં આવી છે. અને એટલા માટે શરૂઆતમાં જ લખ્યું છે કે મારા ભાઈઓ, જ્યારે તમને તરેતરેના પરીક્ષણો થાય ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહ્યો નહીં, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. ત્યાર પછી 12મી કલમથી આગળ પણ એ પરીક્ષણની વાત અને કસોટીની વાત કરીશું. હવે જો આપણે પરીક્ષણ વિશે અને પરીક્ષા વિશે જો સમજીએ તો એ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. પરીક્ષણ એ માનવીય જીવનમાં રહેલી આંતરિક ઈચ્છાઓના કારણે બાહ્ય જે બાબતો છે એ જુએ છે, ત્યારે એ પ્રત્યે એ આકર્ષાય છે અને પછી એ મેળવવાને માટે, એ કરવાને માટે એ ખેંચાય છે. અને એટલા માટે જ અહીં આગળ યાકૂબ લખે છે કે પોતાની જે ઈચ્છાઓ છે એમાં ખેંચાઈને એ પરીક્ષામાં પડીને પાપ કરે છે. પરીક્ષણ એ વ્યક્તિના આંતરિક જે સ્વભાવમાં ઈચ્છા શક્તિ રહેલી છે, એ ઈચ્છા શક્તિને લઈને એ પરીક્ષણમાં પડે છે અને પાપ કરે છે. એટલા માટે આપણે જો સારી રીતે સમજવું હોય તો આપણે ઉત્પત્તિના 3 અધ્યાયમાં જે હવાની સાથે શેતાને જે
વાર્તાલાપ કર્યો અને પ્રલોભન આપ્યું, તો એમાં હવાનામાં જે આંતરિક ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓ સંતોષવા માટે એ પરીક્ષામાં પડે છે. અને શૈતાન પણ એની એ નબળાઈ જાણીને એને પરીક્ષામાં નાખે છે. દેવનું એ વચન હતું, એ આજ્ઞા હતી કે તમારે વાડીની વચ્ચેનું ભલું ભૂંડું જાણો જે વૃક્ષનું પણ ખાવું નહીં. જો તમે ખાશો તો ખાશો તે જ દિવસે તમે મરશો. એ દેવીય જ્ઞાન હતું, એ દેવીય સમજણ હતી, એ દેવની વ્યવસ્થા હતી, એ દેવના અખત્યાની બાબત હતી. પણ અહીંયા આગળ હવા જ્યારે શૈતાન એને ભરમાવે છે ત્યારે કહે છે કે તમે ખાશો તો તમે દેવના જેવા થશો. દેવના જેવા થવાની લાલસા હવાની જે આંતરિક ઈચ્છા તેમાં પ્રબળ બને છે, મજબૂત બને છે. એટલા માટે એ ફળ તોડીને ખાય છે. પણ એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે એ એમાં નિષ્ફળ જાય છે. પાપ કરીને પાપના અગ્રેસર પ્રથમ એ માનવ જીવન બને છે. પરીક્ષણ એ આપણામાં જે ઈચ્છા શક્તિ છે એના કારણે આપણા પર આવે છે. પણ એમાં ટકી રહેવું એ બહુ અગત્યનું જરૂરી છે. અને એના માટે આપણા માનવીય જ્ઞાન પર આધાર રાખીને, આપણી પોતાની સમજણ પર, આવડત પર નહીં, પણ ઈશ્વર તરફથી મળતું જે જ્ઞાન એના વચનો દ્વારા મળે છે, એની દોરવણી દ્વારા મળે છે, એના દ્વારા આપણે ટકી રહીએ છીએ. હવે આપણે પરીક્ષાની વાત એટલે કે કસોટીની વાત કરીએ. જે પહેલી બાબત છે કે પરીક્ષણ જે માનવીય ઈચ્છાઓના કારણે એ ઉત્પન્ન થાય છે. હવે પરીક્ષા કે કસોટીની વાત કરીએ તો ઇબ્રાહીમની કસોટી પ્રભુએ કરી. પોતાના એકના એક દીકરાનું બલિદાન પ્રભુએ માગીને ઇબ્રાહીમની કસોટી કરી. હવે એ એની ઈચ્છાથી નહીં પણ ઈશ્વર તરફથી આપવામાં આવેલી અથવા તો કરવામાં આવેલી કસોટી છે. એની પાછળનો ઈરાદો દેવનો ઇબ્રાહીમને ખતમ કરી નાખવાનો, એના વંશજને પૂરો કરી નાખવાનો હતો, પણ એને એના વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત કરવાનો હતો. અને એટલા માટે આપણે વાંચ્યું છે પ્રમાણે કે ઇબ્રાહીમે દેવની કસોટીમાં વિશ્વાસ સાથે આગળ વધીને એ કસોટીમાં એ પાર ઉતર્યો. અને આપણે ઘણીવાર પ્રભુના વચનો વાંચીએ છીએ કે વિશ્વાસીઓનો પિતા. એટલા માટે આ બંને બાબતોને સમજવી, પરીક્ષણ અને પરીક્ષા, એ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. એટલા માટે અહીંયા આગળ યાકૂબ એ બાબતો સંબંધી બહુ ભાર મૂકે છે. બંને બાબતોમાં વ્યક્તિ તરીકે સાવચેતી, સાવધાની રાખવી અને એનો સામનો કરવો બહુ જરૂરી છે. આપણામાં રહેલી આંતરિક જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પર કંટ્રોલ કરવા માટે અથવા તો એ ઈચ્છાઓ જ્યારે થાય ત્યારે એની સામે યોગ્ય રીતે ઉભા રહી એનો સામનો કરીને એમાં ન પડે માટે સાવચેત થવું એ બહુ જરૂરી છે. અને એ જ પ્રમાણે જે કસોટી કે પરીક્ષા છે એમાં પણ ઈશ્વરની જે ઈચ્છા છે એને સમજવાની અને એને સમજીને એ ઈચ્છાને આધીન થઈ, એ આધીન થતા જે કંઈ તકલીફો પડે એ સહન કરવાને માટે અને સહન કરતા એમાં ધીરજ અને સંયમ રાખવાને માટે આપણે તૈયાર થવાની જરૂર છે. એટલા માટે યાકૂબ એના સમયના જે ખ્રિસ્તી લોકો હતા, યહૂદીમાંથી થયેલા ખ્રિસ્તીને બધા ખ્રિસ્તીઓ, એમને ધ્યાનમાં રાખીને આ પત્ર લખતા આ બાબતો સંબંધી એ એમનું ધ્યાન દોરે છે, એમને શિક્ષણ આપે છે. અને એટલા માટે 1 થી 8 કલમમાં વિશ્વાસની વાત બંને પરિસ્થિતિમાં, પરીક્ષાના સમયમાં અને પરીક્ષાના સમયમાં વ્યક્તિનો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ, ઈશ્વર પ્રત્યેની આધીનતા અને ઈશ્વરના માર્ગમાં જે સારું છે એને વળગી રહેવું, એ વ્યક્તિને બંને બાબતોમાં સફળતા આપે છે, એમાં એને પાર ઉતારે છે. અને એટલા માટે જ અહીંયા લખ્યું છે કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં. માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. કહેવાનું તાત્પર્ય કે બંને પ્રકારની પરિસ્થિતિમાં આંતરિક ઈચ્છાઓ દ્વારા અને બહારથી આવતી કસોટીઓ દ્વારા પરીક્ષણોમાં ટકી રહેવા માટે, એમાં ઊભા રહેવા માટે, એમાં સફળ થવા માટે અને ઈશ્વરને મહિમા આપવા માટે ધીરજ સાથે
સંયમ રાખીને પ્રભુના વચનો પર જે વિશ્વાસ કર્યો છે એ વિશ્વાસમાં ટકી રહેવા માટે, અને એના માટે બંને તરફથી પરીક્ષણ આવે ત્યારે પણ તકલીફ થાય, એમાં પડી જવાય, એનો કેવી રીતે સામનો કરો, કસોટી આવે, પરીક્ષણ આવે ત્યારે પણ એ બંને બાબતો વ્યક્તિ તરીકે ટકી રહેવાની બહુ જરૂર છે. અને એના માટે સૌથી મોટી બાબત એ તો એ છે કે ઈશ્વર તરફથી મળતું જ્ઞાન, ઈશ્વર તરફથી મળતી સમજણ, જે આપણને પ્રભુના વચનો દ્વારા, પ્રભુના પવિત્ર આત્માની દોરવણીઓ પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ જોઈ શકીએ છીએ. જ્યારે 40 દિવસના ઉપવાસ પછી એમનું પણ પરીક્ષણ થયું, ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતે પણ એ પરીક્ષાનો સામનો પ્રભુના વચનો દ્વારા કર્યો. પ્રભુના વચનો દ્વારા એ પરીક્ષણો પર એમણે વિજય પ્રાપ્ત કરીને શેતાનને હરાવ્યો. અને આ બહુ મોટી ચેલેન્જ આપણા માટે છે. આપણા જીવનોમાં, આપણા જીવનની દરેક પરિસ્થિતિઓમાં જે આપણી ઈચ્છાઓ દ્વારા આપણું પરીક્ષણ થાય કે પછી દેવ તરફથી આપણી પરીક્ષા થાય, તેમાં ટકી રહેવા માટે ઈશ્વરના વચનોની સમજણ અને ઈશ્વરના વચનોની દોરવણી અને પવિત્ર આત્માથી ભરપૂરીપણું એ બહુ જ જરૂરી છે. એટલા માટે પહેલી બાબત છે. અને આ બાબત જ્યારે આપણે બને છે ત્યારે આપણે પરિપક્વ બનીએ છીએ. એમાં પરિપક્વ બનીને ઈશ્વર જે આપણને આપવા માંગે છે એના માટે આપણે સક્ષમ બનીએ છીએ. બીજી બાબત તો ગરીબો અને શ્રીમંત. આ સૌથી મોટો પ્રશ્ન છે, નહીં? આ શરૂઆતથી ચાલતું આવ્યું છે અને અત્યારે પણ છે, અને એ આ પૃથ્વીના અંત સુધી ચાલશે. ગરીબો અને શ્રીમંતો, પક્ષપાત, ભેદભાવ. આપણે વ્યક્તિઓને એમની આર્થિક, સામાજિક અને એમના લોકો સાથેના સંબંધો કેવા છે એના આધારે આપણે એમની આપણી સાથે ગણના કરીએ અથવા તો આપણે એમની સાથે સંબંધો રાખીએ. પણ યાકૂબના સમયમાં પણ એ પરિસ્થિતિ હતી અને એટલા માટે લખ્યું છે. અને બહુ અગત્યની બાબત ત્યાં નોંધી છે. જે ભાઈ હલકા દરજ્જે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે અને જે શ્રીમંત છે તે પોતાના નિષ્પદમાં અભિમાન કરે. કેમ કે ઘાસના ફૂલની પેઠે તે જતો રહેશે. કેમ કે સૂરજ ઉગે છે અને ડૂબાય છે ત્યારે ઘાસ ચૂંટાય છે, તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે. તેમજ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમડાઈ જશે. કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય કે માનવીય સ્વભાવ પ્રમાણે, લાગણીઓ પ્રમાણે જે પક્ષપાતનું વલણ છે એ પક્ષપાતના વલણની વાત અહીંયા આગળ કરી છે અને એ બહુ સાચી બાબત છે. વ્યક્તિની સાથે એની આર્થિક, એની સામાજિક, એના આવકના સાધનો, એનું રહેવાનું રહેઠાણ, એના લોકો, કેવા લોકો સાથેના સંબંધો છે એના આધારે વર્ગીકરણ કરીને પછી એની સાથે સંબંધો રાખવામાં આવે છે અને પછી એની પ્રત્યે વર્તાવ કરવામાં આવે છે. પણ અહીંયા આગળ ગરીબો અને શ્રીમંતો, અને એ સીધી બાબત છે, એ પહેલાંથી ચાલતું આવ્યું છે અને ચાલે છે. પણ બાઇબલમાં એ બાબતોને કોઈ સમર્થન આપવામાં આવતું નથી. એ માનવીય સ્વભાવ છે, માનવીય સ્વભાવ પ્રમાણે વર્તવામાં આવે છે. પણ અહીંયા જે બાબત લખી છે કે છે કે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચૂંટાઈ જશે. કહેવાનું તાત્પર્ય, કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરે ઉત્પન્ન કરેલું માનવ એ ધનવાન કુટુંબમાં જન્મે કે ગરીબ કુટુંબમાં જન્મે, પણ એ ઈશ્વરની દ્રષ્ટિમાં માણસ છે, ઈશ્વરનું સર્જન છે, ઈશ્વરની પ્રતિમા છે. અને એટલા માટે એના પ્રત્યે ભેદભાવ રાખવો, એના પ્રત્યે અલગતાથી વર્તાવ કરવો એ કદાચ ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી. અને એટલા માટે અહીંયા આગળ લખે છે કે તેના વ્યવહારમાં ચીમડાઈ જશે. અને એટલા માટે તે સમયે જે પરિસ્થિતિ હતી, ગરીબો અને શ્રીમંતો વચ્ચે જે ખાઈ હતી, જે ભેદભાવનું વલણ હતું, વર્તાવ હતો, એની પણ એ વાત કરે છે. અને આ વર્તમાન સમયમાં પણ આપણે એનો સામનો કરીએ છીએ. ફરી આપણે ત્રીજી બાબત જોઈએ તો 12મી કલમથી 18મી કલમ સુધી ફરી પરીક્ષણ અને કસોટીની વાત. પહેલા શરૂઆતમાં પણ કીધું અને અહીંયા પણ 12મી કલમથી જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે.
કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. અહીંયા આગળ ઈશ્વર તરફથી આવતી કસોટી અથવા તો ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા પછી, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી અને ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યા પછી સમાજ કે લોકો તરફથી થતી સતાવણી પણ કહી શકાય. ઈશ્વરના લીધે, ઈશ્વરના મહિમાને લીધે જ્યારે ઈશ્વરને જીવન સોંપ્યું છે અને ઈશ્વરના મહિમાને માટે જીવન જીવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે લોકોને એ ગમતું નથી અને એટલા માટે એ વ્યક્તિની એ ઈર્ષા કરે, એ અદેખાઈ કરે, એની સતાવણી કરે. બીજી પણ બાબત બની શકે, જ્યારે પ્રભુનો સ્વીકાર કરે ત્યારે કદાચ એ બહુ સારી જગ્યાએ નોકરી પર છે તો એને એની નોકરી જતી રહેવાની બીક છે. એ પરિસ્થિતિ ઊભી થાય અને એની ચિંતા થાય અને કદાચ એના લીધે પાછો પડી જાય. પેલામાં પણ કુટુંબ તરફથી, બહારના લોકો તરફથી જ્યારે સતાવણી થાય ત્યારે કદાચ એના વિશ્વાસમાં નબળું પડી જાય, એ પાછો હટી જાય. ઘણા બધા એવા લોકો છે જેઓ પ્રભુ ઈસુને ઓળખે છે, પ્રભુ ઈસુના વચનો વાંચે છે, પણ જાહેરમાં આવતા નથી. એનું મૂળ કારણ એ છે કે એના ઘરના લોકો એનો ધિક્કાર કરે, એને તજી દે, એને ઘરમાંથી કાઢી મૂકે એની બીક છે. એ જેની સાથે નોકરી કરે છે એ લોકો પણ એને ધિક્કારે, તજી દે એની બીક છે. એની નોકરી પણ ગુમાવી દે એની બીક છે. અને એટલા માટે આ બાહ્ય કસોટી છે. એને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પ્રભુને જીવન સોંપ્યું અને પ્રભુને જીવન સોંપ્યાને લીધે હવે જે બહારથી પરિસ્થિતિ ઊભી થઈ છે એ કસોટી. એમાં જે ટકી રહેશે એને કહે છે કે ધન્ય છે. એટલા માટે માર્કને લુક લખે છે, જે અંત સુધી ટકશે તે તારણ પામશે. વિશ્વાસ કર્યા પછી, તારણના અનુભવમાં આવ્યા પછી છેલ્લા શ્વાસ સુધી એમાં ટકી રહેવાનું છે. ઘણી વાર આપણે માનીએ છીએ કે તારણ પામ્યા, પ્રભુ પર વિશ્વાસ કરે, પ્રભુને જીવન સોંપ્યું અને આપણને તારણ મળી ગયું, એટલા માટે હવે ગમે તેમ જીવીશું તો ચાલશે. પણ બાઇબલ અને પ્રભુનું વચન એને અનુમોદન આપતું નથી. અંત સુધી ટકરેની વાત કરે છે. અને અહીંયા જે જીવનનો મુંગટ છે એ મેળવવા માટે આ પૃથ્વી પર વધસ્તો પૂછકવાની વાત. જે કોઈ પોતાનો વધસ્તમ ઉચકેલી મારી પાછળ આવતો નથી, એ માર્ગ અને ત્રણેયનો આદેશ, એ મારો શિષ્ય થઈ શકતો નથી. કહેવાનો મતલબ કે પ્રભુની પાછળ ચાલતા, પ્રભુ પર વિશ્વાસ કરે ત્યારે એમાં ટકી રહેવા માટે તકલીફોનો, સંકટનો, દુઃખોનો, સતાવણીનો સામનો કરવો પડે છે. અને એની વાત વધસ્તમ તો એ છે, સતાવણી છે, તકલીફ છે, દુઃખ છે. એમાં જે ટકી રહેશે એને કહે છે કે જીવનનું મુકુટ મળશે. વધસ્તમ તો આ પૃથ્વી પર આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉચકવાનો છે. પણ જે જીવનનો મુંગટ છે તો આ જીવન અનંત કાળ સુધી આપણને મળવાનો છે અને બહુ મોટો લાભ છે આપણા માટે, લાભો છે. વધસ્તંભ એટલે કે દુઃખો, સંકટો, મુશ્કેલીઓ, તકલીફો, સતાવણી એ આ જીવન પૂરતી છે. પણ જો આપણે એમાં ટકી રહીએ છીએ અને એમાં ટકી રહીને પ્રભુના વિશ્વાસમાં મરણ પામીએ છીએ તો જે જીવનનો મુંગટ છે એ તો કાયમ માટે, જે કદી લઈ લેવામાં આવશે નહીં. અને એટલા માટે યાકૂબ કહે છે, જે માણસ પરીક્ષામાં પાર ઉતરે છે એને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનાર આપણને કબૂલ કરશે તેને મળશે. બીજી બાબત, પરીક્ષણ પ્રભુ કદી કરતા નથી. એ કસોટી કરે છે, એ પરીક્ષા કરતા નથી, એ ખોટી લાલસા કે લાલચમાં રાખતા નથી. જેમ હવાને શેતાન દ્વારા લલચામાં આવ્યું. યુસુફની વાત કરીએ તો યુસુફને પણ પોટીફારની સ્ત્રી દ્વારા લલચામાં આવ્યું. એવી અહીંયા આગળ દેવ કોઈ પણ પ્રકારની કસોટી કરતા નથી. જેમાં ગુંડાઈ છે, જેમાં અશુદ્ધતા છે, અપવિત્રતા છે, એવી કોઈ બાબતો પ્રભુ તરફથી આવતી નથી. અહીંયા આગળ બહુ અદ્ભુત બાબત યાકૂબ લખે છે, કેમ કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને તે કોઈને પરીક્ષણમાં નાખતો પણ નથી. પણ દરેક માણસ પોતાની દુર્વાસમાંથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. દેવ કદી કોઈનું
પાક કરવા માટે પરીક્ષણ કે કસોટી કરતા નથી. પણ વ્યક્તિ, મેં પહેલા જ કીધું, શરૂઆતમાં જ પહેલા મુદ્દામાં કીધું કે વ્યક્તિનામાં રહેલી પોતાની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓના લીધે એ પાકમાં પડે છે. અને અહીંયા પણ એક બાબત કહે છે કે પોતાની દુર્વાસનાથી ખેંચાઈને એ પાકમાં પડે છે. અને પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે. એટલા માટે બહુ મોટી બાબત આગળ લખ્યું છે કે પરીક્ષા અને કસોટી એ જીવનનો એક ભાગ છે. બંનેમાં આપણા જીવનની કસોટી થાય છે. આપણામાં રહેલી આંતરિક ઈચ્છાઓ દ્વારા અને દેવ તરફથી થતી કસોટી દ્વારા આપણી ચકાસણી થાય છે. પણ દેવ જ્યારે આપણી કસોટી કરે છે ત્યારે એ આપણને પરિપક્વ, મજબૂત અને દ્રઢ બનાવવા માટે કરે છે. અને એટલા માટે દેવ કદી પણ ખોટી રીતે ખોટા કામો કરવા માટે આપણું પરીક્ષણ કરતા નથી. એટલા માટે બહુ મહત્વની બાબત આપણે આગળ શીખી શકીએ છીએ કે આપણે આ પૃથ્વી પરના જીવનમાં આ બંને પ્રકારની જે પરીક્ષણ છે ને પરીક્ષા છે એમાંથી પસાર થવું પડે છે. અને એ બંને પ્રકારની જે બાબતો બને છે, આંતરિક ઈચ્છાઓના કારણે જે પરીક્ષણ થાય છે, લાલસાઓ જાગે છે, એમાં ટકી રહેવાની જરૂર છે. સાથે દેવ તરફથી થતી કસોટીમાં પણ આપણે ટકી રહેવું છે. એ બંનેમાં આપણે ટકી રહેવાની જરૂર છે. અને એના પર યાકૂબ બહુ ભાર મૂકે છે. એટલા માટે લખે છે કે દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે. અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં કરવાથી પડતા પડછાવ પણ નથી તેની પાસેથી ઉતરે છે. દેવનું જ્ઞાન અને જગતનું જ્ઞાન. જગતનું જ્ઞાન એમાં છળ છે, કપટ છે, ભેદભાવ છે, પક્ષપાત છે. દેવના જ્ઞાનમાં એવું કશું નથી. દેવનું જ્ઞાન તો સંપૂર્ણ છે, પ્રકાશિત છે. એમાં કોઈ પણ એ બાબત નથી જે વ્યક્તિને, મંડળીને, સમાજને કદાચ નુકસાનકારક બને. અને એટલા માટે બહુ મહત્વની બાબત તો એ છે કે આપણે આ પૃથ્વી પરના જીવનમાં જ્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ મૂકીને પ્રભુને આપણું જીવન સોંપ્યું છે ત્યારે આપણામાં રહેલી આંતરિક ઈચ્છાઓ દ્વારા જો પરીક્ષાઓ થાય ત્યારે ટકી રહેવા માટે અને દેવ દ્વારા આપણી કસોટી કે પરીક્ષા થાય ત્યારે ટકી રહેવા માટે પ્રભુના વચનોની સમજણ, એની દોરવણી અને વિશ્વાસ કર્યામાં પવિત્ર આત્માનું ભરપૂરીપણું એ બહુ જરૂરી છે. એટલા માટે યાકૂબ અહીંયા આગળ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનની સફળતામાં પરીક્ષા અને પરીક્ષણમાં પાર ઉતરવું, ટકી રહેવું એ બહુ મહત્વનું છે. અને એના માટે જે આધાર છે એ તો પ્રભુના વચનોની સમજણ અને સાથે પ્રાર્થના. તો પ્રભુના આ વચનો દ્વારા યાકૂબ આપણને એ શીખવા માંગે છે કે આ પૃથ્વી પરની આપણી જીવનની દોડમાં વિશ્વાસથી પ્રભુના વચનો દ્વારા પવિત્ર આત્માની દોરણમાં આપણે ટકી રહીએ, અંત સુધી ટકી રહીએ અને જે જીવનનો મુંગટ પ્રભુ આપણને આપવા માટે રાખી મૂકે છે એ જીવનના મુંગટના ભાગીદાર બનીએ અને આ પૃથ્વી પર આપણા જીવન દ્વારા પ્રભુને મહિમા આપનારા બનીએ. એવું સમજવાને માટે, કરવાને માટે પ્રભુ આપણને તેની પુષ્કળ કૃપા આપે. છેલ્લી પ્રાર્થના કરીશું, ત્યારબાદ છેલ્લો આશીર્વાદ માગીશું. માન્ય દિશા આપણી સાથે છે, અમને વિનંતી છે છેલ્લો આશીર્વાદ માગશે. પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા વચનોને માટે અમે આભાર માનીએ છીએ. સમજવા, શીખવા, જીવનમાં ઉતારવા અને પ્રમાણે આગળ વધી તમને મહિમા આપવા માટે અમારી મદદ કરવાની કૃપા માંગ તમારી પ્રાર્થના તમારા દીકરા પ્રભુ ઈસુના નામમાં સાંભળવાની માન્ય કરો. માન્ય દિશાએ છેલ્લો આશીર્વાદ માગશે. આ મીટિંગ આપણે પૂરી કરીશું. દેવની સર્વ સમસ્તિબાની શાંતિ ખ્રિસ્તી સુમો તમારા હૃદયની મનની સંભાળ રાખો. ને હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો દિવ્ય પ્રેમ, પવિત્ર આત્માની સંગ, શાંતિ, હાજરીના આશીર્વાદ આપ પણ સર્વના સર્વ લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.